આજના નવા વ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। તો તમે અહીંનું લોકેશન જોઈ શકો છો ગાઈસ। તો અહીંનું લોકેશન પણ ઘણું બધું ખૂબ સરસ મસ્તીનું છે, લીલું કાછાવ ને આમાં તો તમે યાર નીકળ્યું કાંક આમ ગજબ જ દેખાય। મને તો આમાં કાંઈ હેર જ નથી ઉસતી। હું તો આ પહેલી વાર આજકાલ આવી ગયો છું। આમાં ઘેટા ને બધું તમને જોવા મળશે। ઘેટા હોત ને તમને દેખાતા હશે, ઘેટા બકરા। બાકી તો એનું લોકેશન કેવું લાગે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી અમને તો અહીં મજા જ આવે, પણ ટૂંકમાં બેઠા હતા તો બહુ બીક લાગતી હતી ગાઈસ, કારણ કે ધ્યાન રાખવું જરૂરી છે એમાં। જેમાં જરાક પણ ફેર પડી ગયો હોય તો મરવાની સંભાવના પાકી। તો તમે જોઈ શકો છો અહીંયા કેટલા ઘેટા છે, હું તમને દેખાડી દઉં। તમે જોઈ શકો છો ઉપર તમને ભેંસ દેખાતી હશે, જોઈ શકો છો। અહીંયા લીલું કાચ છે એટલે ભેંસોને જેમ કે સરવા આવે બધું એવું છે ગાઈસ। અને ખાસ તો અમારા વ્લોગમાં તમને મજા આવતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ના જ ભૂલશો। સામું પણ તમને બેટડું દેખાઈ રહ્યું છે, અહીંથી જવાનો રસ્તો છે, એમ તમને દેખાતા હશે થાંભલા ઘણા બધા દેખાય છે। તો એ બાજુ એ રસ્તો છે પાણી। ને હવે આપણે અહીંથી તમને લોકેશન દેખાડી દઉં। તમે જોઈ શકો છો આ કાંઠેથી આપણે આવ્યા છે, આ કાંઠો દેખાઈ રહ્યો છે ને તમને, તે કાંઠેથી આપણે આવ્યા છે। ને આનું આજુબાજુમાં તમે જોઈ શકો છો હજી આ બાજુ ભેંલા છે, જેમ કે આપણે અહીંના પહાડ કહેવાય, પહાડ છે। તો એનું પહાડનું લોકેશન પણ તમે જોઈ શકો છો, હાવ લીલું છમ જેવું આવી રહ્યું છે। અને વ્લોગ જોવાની જે તમને ઘણી બધી મજા આવશે, તો વ્લોગની અંદર ખાસ તો બન્યા રહેજો। હવે તમને આપણે એક વસ્તુ દેખાડીશું, તમે જોઈ શકો છો આને શું કહેવાય કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો હાલો આપણે હવે આગળ જઈએ। તો હાલો હવે આપણે ધીમે ધીમે નીકળી ગયા છે ને હવે તમને દેખાડું કાંક। તો આને શું કહેવાય ને એ કોમેન્ટમાં જરૂરથી તમે જણાવજો। ઓલું પણ બીજું હતું ને આ પણ બીજું જ છે, તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો। હજી ઘણું બધું તમને હું દેખાડી। દેખાડું હાલો તો પહેલાં આપણે એકવાર ડુંગરમાં આંટો મારીએ, તમને દેખાડું ડુંગરના વ્યૂ। તમે કાંઈક જોઈ શકો છો આમાં નીકળ્યો ગાળો છે ગઈ, ગાળો એટલે બહુ છે યાર। હું આજકાલ ગારામાં ફસાણો જ, રસ્તેથી નીકળ્યો ને ગારામાં નીકળ્યો। તો આમાં સહરવાનું બહુ ધ્યાન રાખવું પડે, નકર ટાંટી આવીને નહીં રહી, એમાં પીસલા હોય તો જોઈ ઉતારજો। ઝીંગો હતો તો કાંઈ વાંધો નહીં આપણે। તો આમ તમે જોઈ શકો છો યાર, મને તો અહીંનું લોકેશન ખૂબ ગમે છે યાર। તમને કેવું લાગે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો સામે એક મંદિર છે, પણ તમને જ્યાં કદાચ ને દેખાતી હોય તો દેખાય છે, તમે એને વ્યૂ તો જોવો ખાલી। અરે ઉપર પણ એમ છે હો ભાઈ ગાઈસ, ઉપરના વ્યૂ પણ એમ છે। તો હવે આપણે ડુંગરા પર જઈએ। આપણે જતા હતા ભાઈ, હું બેસીને આવ્યો એ વિડીયો તમને દેખાડી, પછી તમે જોજો યાર કેવું હાવ લાગે। તો હવે આપણે ડુંગર ઉપર ચડવાનું છે। તો આપણે કોઈએ તો હજી અહીંને હું તો ચડ્યો નથી, કોઈ દી આવ્યો નથી કે નહીં, એટલા માટે હજી હું કોઈ દી ચડ્યો નથી। તો આપણે હવે ડુંગર ઉપર ચડશું, રેડી? તો ખાસ તો હવે ધીમે ધીમે ચડીએ આગળ। હવે કાદે હાવ નીકળી ગયો છે યાર, થાકી તો ગયો પણ વાંધો નહીં, તમને દેખાડો। તમે જોઈ શકો છો કાંટો પહેલાં જ ખૂટી ગયો છે, આ કાંટો
એકતા ઈશ્યો કદાચ ને હાવ ડુંગળા ઉપર જઈ રહ્યો છું અને હાવ પગું તો હાવ થાકી ગયું છે ગાઈસ અને ધીમે ધીમે તો એ ચડું. તમે યાર લાઈક નથી કરતા, લાઈક અને શેર નથી કરતા અને સબસ્ક્રાઈબ પણ નથી, તો પણ યાર તમારી કારણે એટલો ડુંગરો હું ઊંચો ચડું. તમે જોઈ શકતા હશો હાવ થાક લાગી ગયો છે ગાઈસ. હું તમને અહીંથી વ્યૂ થોડાક દેખાડું, પહેલાં થોડીક વાર પોરો ખાઈ લેમ. થાકી ગયો હાવ ગાઈસ, હાવ થાકી ગયો છું. પહેલાં પોરો ખાઈ લેમ. તો હવે ગાઈસ આપણે પોરો ખાઈ લેતો છે ને હવે તમે અહીંના વ્યૂ તો જોવો ખાલી ગાઈસ. અરે પણ અમારું ગામ પણ અહીંથી દેખાય છે ગાઈસ, તમને દેખાતું તો જોઈજો ગાઈસ. તો આ અમારું ગામ છે ગાઈસ, ચાંચ બંદર. કેવું લાગ્યું અમારો વ્લોગ એ પાછા કહેજો યાર. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું, મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.